તો હાય ગાઈસ, જય માતાજી, કેમ છો? તો મિત્રો આજે છે શનિવાર અને હું અને નિકુલલાલ જઈ રહ્યા છીએ ગેળા હનુમાન દાદાના દર્શન કરવા માટે. અહીંયા સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે અને મોટો શ્રીફળનો પહાડ છે. કરોડો શ્રીફળ છે. એવું કહેવાય કે 700-800 વર્ષથી એક પણ શ્રીફળ બગડ્યું નહીં. એવું મસ્ત સરસ મજાનું મંદિર છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છે ડીસા થરાદ હાઈવે ઉપર. ને તમે જો નવો રોડ બનાવ્યો, જોરદાર નવો રોડ બની ગયો છે, નેશનલ હાઈવે 68. સરસ મજાનો. ને ધીમે ધીમે નિકુલલાલ બાઇક ચલાવી રહ્યા છે અને રોડ મોટો બની ગયો ને 4 લાઈન બન્યો છે, 2 and 2. એટલે આમ બાઇક આમ ને આમ એટલું સ્મૂથ જાય છે ને મજા આવી જાય કે મને. વચ્ચે ડિવાઈડર નું બનાવવાનું કામકાજ ચાલુ છે અને ગાડી બીજી આવે છે જાય છે. કઈક જોરદાર વ્યૂ દેખાય રહ્યો છે. મળીએ તો હવે આપણે દાદાના મંદિરે. જો આ બધી પબ્લિક હનુમાન દાદાના દર્શન કરવા જાય છે ચાલતા. અને આ રસ્તો પેપરાલ થી જેતળાવાનો અને જેતળા થી 2 કિલોમીટર પેપરાલ અને પેપરાલ થી આ રસ્તો ગેળા વાળો છે. અને તમે મેન રસ્તે ફરી જાવ તો તમારે લાખણી થઈ જવું પડે. એ થોડું વધારે થઈ જાય, 7-8 કિલોમીટર. આ 7-8 કિલોમીટર કપાઈ જાય છે મારે. તો ચલો આપણે હવે ગેળા ગામમાં એન્ટ્રી કરી નાખી છે. અહીંયાથી ગેળા ગામ છે, આગળ મંદિર છે. અને દર શનિવારે અહીંયા મોટો મેળો હોય છે. એટલે કે મેળો એટલે ખૂબ બધી પબ્લિક આવે છે અને દર શનિવારે હોય છે. અને આ શ્રીફળ મંદિર કહેવાય. અને આખું ગામમાં તમે જો સૌથી વધારે શ્રીફળ જ મળે છે. શ્રીફળના સ્ટોલ બહુ છે અહીં કને. જો છે પાડો આપણને આઈકન થી દેખાય શ્રીફળના સ્ટોલ. હજી આગળ જશે એટલે તો વાત જ આવા. તો જો ડોગીસ ભાઈ આવી રહ્યા છે. જો હશે શ્રીફળ, બંને બાજુ શ્રીફળ છે. જો શ્રીફળ બહુ વેચાય અને આઈકન શ્રીફળનો પહાડ બહુ બતાવો તો મને. એટલો ઢગલો છે ને કહેવાય કે શ્રીફળ આપણે મિનિમમ તમે પડ્યું રાખો ને એકલું લઈને તો બગડી જાય થોડા ટાઈમમાં. પણ જો આ જો પેલો શ્રીફળ નો ઢગલો રહ્યો. અને એવું કહેવાય કે આ 700-800 વર્ષથી આમાંથી એક પણ શ્રીફળ બગડ્યું નથી. નહીં શ્રીફળ ની વાસ આવતી કે કશું થતું નહીં. એકદમ એમને એમ સેલ. નિકુલ હવે એ લાઈન થી જાય ને હું અહીંથી જઉં. આ છે દાદાનું આખું મંદિર. હું તમને બતાવું અહીંયાથી. જુઓ કોઈ મંદિર એવી રીતના કે મોટું પેલું અંદર મંદિર હોય ને તાળા બાળા ને એવું કશું નથી. ખુલ્લામાં આ ટાઈપ છે. અને પણ દાદાનો હાચ અને પરચો બહુ છે. જો આ લાઈન આખી દાદાનું સામે મંદિર છે. જે દેખાય પેલું લીમડાનું ઝાડ છે. અને લીમડાના ઝાડ ની અંદર અહીંયા દાદા બિરાજમાન છે. અને આજે લાઈનમાં જયારે તેલ સેદુર ચડાવવું એ બધા લાઈનમાં રહે. 10 રૂપિયા અહીંયા પેટીમાં મૂકી અને તેલ સેદુર ચડાવ. કારણ કે તેલ સેદુર કોઈ દાડો ફ્રીમાં ચડાવાય નહીં. અને આ જો મંદિર. અને સામે આખો લેખ લખેલો છે દાદાનો ઇતિહાસ. આપણે એને પણ જોઈએ. આપણે જો નિકુલલાલ પાણી પીવે. નિકુલલાલ એકલા પી ગયા. જો તમે ના આવો તો બસ કેટલી વાર એવું. જો તમને અહીંથી આવડો ઢગલો દેખાય શ્રીફળનો. પણ પેલી બાજુથી તમને બતાવું હું ચેવડો મોટો ઢગલો. અમે શરૂઆતમાં જ્યારે લગભગ આજથી 15 વર્ષ પહેલાં આવતા હતા ત્યારે આ જગ્યાએ નાનો ઢગલો હતો. અને આવું બધું કશું હતું નહીં. પહેલાં એક સામાન્ય અને સાધારણ નાનું હતું. અત્યારે તો વિશાળ ઢગલો થયો. અહીં કને ખાલી પેલા ભાગમાં બાવળ ને એવું બધું હતું, પણ એ ભાગમાં હવે દુકાનો ને એવું બની ગયું છે. અને હવે તો બહુ ઘણો બધો સુધારો થયો છે. અને આ જગ્યાએ ધૂપ કરવાનો તમે પ્રસાદી લઈને આવો. અને પાછળ બધી દુકાનો છે જે રમકડા કટલેરી બધું વેચતા હોય. હવે આપણે પાછળના ભાગમાં જઈએ. તો હવે નિકુલ શ્રીફળ ચડાવે છે દાદાને અહીંથી. વાહ વાહ. જો આ બધી સરસ મજાની દુકાનો લગાવેલી છે અહીંકને. અને આગળ જાશું એટલે અહીંકને ગોટા બજાર ચાલુ થઈ જશે. જો આટલાથી ચાલુ થાય છે ગોટા હાઉસ. એટલે શેખ ઊંધી ગોટા હાઉસ જ છે. લગભગ ઓછામાં ઓછી ગેળાની અંદર નિકુલ ગેળામાં ઓછામાં ઓછી 30-35 ગોટાની દુકાનો હશે ને. વધારે હશે ને. બધાનો ખવડાવી દઈએ પણ બધાનો ધંધો ફૂલ ચાલે નહીં ગોટામાં. તો પેલો આપણે વ્લોગમાં જોઈ નાખીએ અને પછી નાસ્તો કરો. જો ગોટા બને છે, કચોરી બનાવી છે, તળાય છે.
જો આ ભાઈ કચોરી તળેરા સરસ મજાની નાસ્તો આ જગ્યાએ કરવા આવજો બધા. આવો તો ગણપતિ નાસ્તા હાઉસ ગેળા. હા રમકડા છે, સેલ છે. શું સેલ શું છે રમકડા નો? કોઈ બી રમકડું 100 રૂપિયાનું. રેડી રેડી લ્યો. તો આ નવો શેડ બનાવ્યો બેસવા માટેનો, અને આ શ્રીફળ નો જો તમે ચેવડો મોટો પહાડ છે આ. લાલ હાલો 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 કોક હાલો. કશું નથી આલી બી પ્રસાદી બધું આલી શું આલો પ્રસાદી આ લીધી. જો આ ગેળા બજાર છે, 100 રૂપિયાની 5 વસ્તુ મળે અહીંયા કને. બધા રમકડા વાળા, આગળ શાકભાજી વાળા હશે, અને જો હશે શ્રીફળ તો તમને ચારે બાજુ દેખાશે. સ્ટીલ ના વાસણ છે અહીંયા. જો આ બજાર હોય લાગે એમાં તમામ પ્રકારની વસ્તુ તમને ગેળામાં મળી રહેશે, અને સસ્તી અને વ્યાજબી ભાવની. નાસ્તા વાળા, વાસણ વાળા, કટલરી વાળા, કાપડ વાળા, તમામ લોકો. જો આ શાકભાજી નો ઢગલો જોવો તમે ખાલી. આપડે શાકભાજી લઈ લઈએ થોડીક. જો આ શાકભાજી છે. શાકભાજી લઈ લીધું છે, અને મફત ની કાકડી લીધી છે. ખાવા તો લેવી પડે ને કાકડી એટલી. ગોટા ઠંડા આવી ગયા છે તો ચિરાગ પાછા મેળ દીધા. ઠંડા હતા, ઠંડા એટલે થોડા ગરમ ખાઈએ ને તો મજા આવે. એટલે અમે ઘટી પીસા બેઠા બેઠા ઘરે પીવો, અમને બીજું તમે કોઈ નહીં કરો. ગોટા વગર ઘટે પીવાનું ચાલુ કરી દીધું છે. દેખો ટેબલ ઉપર ગોટા તો છે જ નહીં. ગોટા વગર ઘટે. દેખો તમને એમ લાગતું છે કે ગોટા છે, ગોટા નથી. મજા આવી ગઈ. મજા આવી ગઈ. પૂરો કરવાનો છે. તો પણ મિત્રો અમે ગોટા મંગાયા હતા, પણ ગોટાનો પ્રોગ્રામ પછી કેન્સલ કરી નાખ્યો અને મંગાઈ દીધા પાલક પકોડા. નિકુલલાલ જો ખાવા બેસી ગયા, ઉચકાવાનું ચાલુ કરી દીધું છે. ને આ બાજુ ઘટીના જગ પડ્યા છે, લાવી દઈએ આ બાજુ, કારણ કે અમારાથી દૂર વસ્તુ પડી રહે ને એ અમને ના પોસાય. ખાલી કરવાના છે ખાલી. અને અમારા પાલક પકોડા તૈયાર થયા છે મારા. હવે આવશે નિકુલ ખાઈ રહી તો મારા આવી જશે. ચલો આપણો પણ ઓર્ડર આવી ગયો છે. હવે પાવ લાવી દે બકા, અને કઢીનો જગ લાવી રહ્યો ખારો ભરી. તો મિત્રો આ વિડીયો આપણે હોય હવે પૂરો કરીએ. આપણે દાદાના દર્શન કરીએ, આ બોમ જોયું, નાસ્તો બોની કર્યો, અને બહુ મજા આવી ગઈ. અને આ વિડીયો ને આપણે પૂર્ણાવૃત્તિ કરી નાખશું. મળીશું એક નવા વિડીયોની સાથે, નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.